જય માતાજી મિત્રો, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ કનૈયા, જય ગણપતિ બાપા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તમાં. મિત્રો, હિન્દુ ધર્મમાં આમ તો ઘણી બધી એકાદશી તિથિ હોય છે, પરંતુ જો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરતી કોઈ એકાદશી હોય તો તે કામદા એકાદશી છે. મિત્રો, આ ચૈત્ર માસની શુક્લ પક્ષની 11મી તિથિના રોજ આવે છે. આ દિવસે વ્રતવિધિ પૂજા કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી તેના આશીર્વાદ મેળવાય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે કામદા એકાદશીના મહાત્મય, કામદા એકાદશી 2025માં ક્યારે છે તેની વ્રતકથા તથા આ એકાદશી પર શું કરવું અને શું ન કરવું તે ઉપાયો જોઈશું. જય લક્ષ્મીપતિ નારાયણ. ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીના રૂપમાં કામદા એકાદશી ઉજવાય છે. પુરાણોમાં કહ્યું છે કે આ વ્રત બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે, આથી જ એને કામદા કહેવાય છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર કામદા એકાદશીના વ્રતનું સંપૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આ દિવસે વિધિવત પૂજા કરવામાં આવે અને કામદા એકાદશીના વ્રતની કથા વાંચવામાં આવે. કામદા એકાદશીના વ્રતની કથા વાંચવા અને સાંભળવાથી ભગવાન વિષ્ણુની કૃપા થાય છે. જે વ્યક્તિ આ કથા વાંચે કે સાંભળે છે તેના પુણ્ય વધે છે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ ખુલે છે. એવું માનવામાં આવે છે કે કામદા એકાદશીનું વ્રત ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે તો 100 યજ્ઞો કરવા બરાબર ફળ મળે છે. હિન્દુઓના નવા વર્ષ એટલે નવ સંવત્સર શરૂ થતાં પહેલાં એકાદશીનું આ વ્રત રખાય છે. આ વ્રતના વિષયમાં કહ્યું છે કે આ વ્રત રાખનારને બ્રહ્મહત્યા સહિતના મહાપાપોમાંથી પણ મુક્તિ મળી જાય છે. જય લક્ષ્મીપતિ નારાયણ. મિત્રો, હવે જોઈએ કે ક્યારે છે 2025માં કામદા એકાદશીની તિથિ. કામદા એકાદશી 8 એપ્રિલ 2025ના દિવસે મંગળવારના દિવસે પડી રહી છે. 7 એપ્રિલ 2025ના દિવસે 8:03 એકાદશી તારીખ ચાલુ થાય છે, જે પૂરી 8 એપ્રિલના દિવસે રાતે 9:15 થશે. કામદા એકાદશીને ચૈત્ર શુક્લ એકાદશીના નામેથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ ચૈત્ર નવરાત્રિ પછી આવે છે. મિત્રો, હવે આપણે એકાદશીની વ્રતની વિધિ જોઈએ. પુરાણોમાં કથિત એકાદશ્યા ન ભુંજીત પક્ષ્યો રૂભયોરપી એટલે આ કથા મુજબ દરેક માહની એકાદશીએ અન્ન ન ખાવું જોઈએ. આ વ્રતના એક દિવસ પહેલાં એટલે દશમીના દિવસથી જ મગ કે જવ કે ઘઉંથી બનેલા કોઈ પદાર્થ ખાઈ લેવા જોઈએ. બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરી જુદા જુદા કાર્યોથી નિવૃત્ત હોઈને વ્રતનું સંકલ્પ લેવું જોઈએ. સંકલ્પ માટે મમ અખિલ પાપક્ષયપૂર્વક પ્રીતિ કામનયા કામદા એકાદશી વ્રત કરીસ્તે. આ મંત્રના મનન કરો. એનો અર્થ એ છે કે હે ઈશ્વર, મેં મારા બધા પાપોને ખતમ કરવાના ઉદ્દેશ્યથી અને સુખપૂર્વક જીવન વ્યતીત કરવાની ભાવનાથી કામદા એકાદશીનું વ્રત કરીશું. એના પછી ભગવાન નારાયણની પ્રતિમાને પાળણામાં સ્થાપિત કરો અને તેના વિધિપૂર્વક ધૂપ, દીપ, અક્ષત વગેરેથી પૂજન અર્ચન અને સ્તવન કરો. આખી રાત જાગરણ કરો, ભજન અને સ્તવન કરો.
અને બીજા દિવસે સ્નાન વગેરે કરી વ્રતના પારણા કરો. ઉપવાસમાં માત્ર ફળાહાર કરો. મિત્રો, હવે આપણે જોઈએ કે કામદા એકાદશીના વ્રતમાં શું ખાવું જોઈએ. કામદા એકાદશી 2025 પર ઉપવાસ કરતી વખતે એક સમયે ખોરાક લેવામાં આવે છે, જેમાં દૂધની બનાવટો, ફળો, શાકભાજી અને સૂકા ફળોનો સમાવેશ થાય છે. આ દિવસે માત્ર સાત્વિક અને શાકાહારી ભોજન જ ખાવું જોઈએ. કોઈ પણ એકાદશી પર ચોખા, મગની દાળ, ઘઉં અને જવ ન ખાવા જોઈએ. સૂર્યાસ્ત પહેલાં ભોજન લેવું જોઈએ, પરંતુ એકાદશીના બીજા દિવસે બ્રાહ્મણોને દક્ષિણા અને ભોજન આપ્યા પછી જ ભોજન કરવું જોઈએ. મિત્રો, હવે આપણે કામદા એકાદશીની વ્રત કથા સાંભળીએ. જય લક્ષ્મીપતિ નારાયણ. પહેલાંના સમયમાં ભોગાવતી નામની નગરીમાં પુંડરીક નામનો નાગરાજા રાજ્ય કરતો હતો. તેની સેવામાં ગાંધર્વો, યક્ષો, અપ્સરાઓ તથા કિન્નરો સદા રહેતા. તે નગરીમાં લલિત નામનો ગાંધર્વ તથા લલિત નામની ગાંધર્વી રહેતા હતા. તે બંને પતિ પત્ની હતા. તે બંને એકબીજામાં ખૂબ આસક્ત રહેતા હતા. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. એક વખત પુંડરીકની સભામાં લલિત ગીત ગાતો હતો. અચાનક તેને લલિતા યાદ આવી. તેથી તે ગાયનમાં ભૂલ કરવા લાગ્યો. તેના મનની સ્થિતિ કર્કોટક નામનો નાગ જાણી ગયો. તેણે પુંડરીક રાજાને લલિતના મનની વાત કહી દીધી. આ સાંભળી લલિત ઉપર પુંડરીક રાજા ગુસ્સે થયા. તેમણે તત્કાળ લલિતને શ્રાપ આપતા કહ્યું કે હે પાપાત્મા, હે કામી, તું તત્કાળ રાક્ષસ બની જા. શ્રાપ સાંભળતા જ લલિત મહાભયંકર રાક્ષસ બની ગયો. તે હિમાલય જેવો વિશાળ, કાળા કોલસા જેવો તેનો રંગ, તેના લાળચોળ નેત્રો જોઈ ભલભલા ડરી જતા. આ જોઈ લલિતાને ખૂબ દુઃખ થયું. તે રાત દિવસ પતિને પાછા મૂળ સ્વરૂપમાં લાવવાના વિચાર સાથે લલિતની પાછળ પાછળ ફરવા લાગી. લલિત રાક્ષસ સામે જે મળે તેને ખાઈ પેટનો ખાડો પૂરતો હતો. આમ ને આમ બંને ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત ઉપર પહોંચી ગયા. ત્યાં તેમણે ઋષ્યશૃંગ મુનિનો આશ્રમ જોયો. ત્યાં જઈ તેમણે મુનિને ભાવથી પ્રણામ કર્યા, પોતાનું વિતક કહ્યું. આ સાંભળી દયાના સાગર ઋષ્યશૃંગ મુનિએ તે બંનેને ચૈત્ર સુદ 11 કે જે કામદા એકાદશીથી ઓળખાય છે તે કરવા જણાવ્યું. તે બંનેએ ચૈત્ર સુદ 11 આવતા ખૂબ ભાવથી તે એકાદશી કરી. તેનું તમામ પુણ્ય તેમણે ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કર્યું. જેના પુણ્ય પ્રતાપે તે જ વખતે લલિતનું સ્વરૂપ પહેલાં હતું તે કરતાં પણ વધુ દિવ્ય થઈ ગયું. લલિતા પણ ઇન્દ્રાણીની જેમ શોભવા લાગી. આ પછી તેઓ પાછા ભોગાવતી નામની નગરીમાં આવ્યા. તેમને જોઈ પુંડરીક ખુશ થઈ ગયો. તેણે સર્વ વૃત્તાંત તેમની પાસેથી સાંભળી પાછો લલિતને સેવામાં લઈ લીધો. આજે શું કરવું? ખૂબ સંયમિત જીવન જીવવું, મન તથા ઇન્દ્રિય પર કાબૂ રાખવો, ઉપવાસ કરવો, ભગવાન વિષ્ણુને લવિંગ અવશ્ય ધરાવવા. મિત્રો, કામદા એકાદશી વ્રતથી શું લાભ થાય તે જોઈએ. પાપ મુક્તિ અને પવિત્રતા. આ એકાદશીનું વ્રત રાખવાથી જીવનના તમામ પાપો નષ્ટ થાય છે અને આત્મા શુદ્ધ બને છે. ઈચ્છા પૂર્તિ અને સિદ્ધિ. કામદા શબ્દનો અર્થ જ છે ઈચ્છાઓ પૂરી કરનારી. આ એકાદશી વ્રત રાખવાથી મનોચિત ફળ પ્રાપ્ત થાય છે. દાંપત્ય જીવનમાં સુખ. પતિ પત્ની માટે આ એકાદશી વિશેષ ફળદાયી છે.
વ્રતથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને સુખની વૃદ્ધિ થાય છે. મુક્તિ અને વૈકુંઠ પ્રાપ્તિ. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિથી આ એકાદશીનું વ્રત રાખે છે તેને મૃત્યુ પછી વૈકુંઠ પ્રાપ્ત થાય છે. શાપ અને અશુભતા દૂર થાય છે. મિત્રો, હવે આપણે કામદા એકાદશી પર શું કરવું તે જોઈએ. ઉપવાસ રાખવો. આ દિવસે અનાજ અને દાળનું સેવન ન કરવું. ફળાહાર, દૂધ અને જલપાન લઈ શકાય. શ્રીહરિનું પૂજન. ભગવાન વિષ્ણુના ઉપાસકોએ વિશેષ પૂજા, આરતી અને સ્ત્રોત પાઠ કરવો. તુલસીજીને પ્રણામ. તુલસી પત્ર વિના વિષ્ણુજીની પૂજા અધૂરી માનવામાં આવે છે. વ્રત કથા અને ભજન કીર્તન. એકાદશીની મહિમા સમજવા માટે કથા સાંભળવી કે કથા વાંચવી. દાન પુણ્ય કરવું. ગરીબો અને જરૂરિયાતમંદોને અનાજ, કપડાં અથવા દાન કરવું શુભ માનવામાં આવે છે. સત્ય અને સદાચાર પાળવો. આ દિવસે સત્ય બોલવું અને કોઈ પણ પ્રકારે અપમાન કે દુઃખ ન આપવું. મિત્રો, હવે આપણે કામદા એકાદશી પર શું ન કરવું તે જોઈએ. અનાજ અને લસણ કાંદા ન ખાવા. આ દિવસે ભોજનમાં અનાજ, ચોળા અને મસૂર ન લેવા. ક્રોધ અને ઝઘડો ન કરવો. મન અને વાણી પર સંયમ રાખવો. આળસ્ય ન કરવો. એકાદશીના દિવસે આરામ કરતા રહેવાથી વ્રત પૂર્ણ પરિણામ આપતું નથી. તામસિક ખોરાક અને વ્યસનથી દૂર રહો. માંસ, દારૂ, તમાકુ વગેરે વસ્તુઓનું સેવન વર્જિત છે. કટુવાણી અને નિંદા ન કરવી. કોઈ પણ જાતની દુર્ભાષા કે આલોચના ન કરવી. ચૂથેલા કપડાં કે અશુદ્ધ વસ્ત્ર ન પહેરવા. પવિત્રતા રાખવી અને સ્વચ્છ કપડાં ધારણ કરવા. શું ખાસ છે કામદા એકાદશી તેની વાત કરીએ તો પહેલી એકાદશી છે. કામદા એકાદશી હિન્દુ નવવર્ષની પહેલી એકાદશી છે. માનવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી પણ ઈચ્છાઓ પૂરી થાય છે. પાપથી મુક્તિ. એકાદશીના દિવસે આખા વિધિ વિધાનથી વ્રત કરવા ઉપર બ્રહ્મહત્યા જેવા પાપથી મુક્તિ મળી શકે છે. બાળક પ્રાપ્તિના આશીર્વાદ. જો કોઈ વ્યક્તિ બાળક પ્રાપ્તિની આશા રાખે છે તો કામદા એકાદશીનું વ્રત જરૂર રાખવું જોઈએ. એની સાથે જ બાળકની લાંબી ઉંમર અને સફળતા માટે પણ આ દિવસે વ્રત રાખવામાં આવે છે. મોક્ષ મળે છે. માનવામાં આવે છે કે કામદા એકાદશીનું વ્રત કરવાથી બધા જ સાંસારિક સુખનો આનંદ લીધા પછી મનુષ્યને ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામમાં સ્થાન મળે છે. જય લક્ષ્મીપતિ નારાયણ. કામદા એકાદશી જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને ભક્તિ વધારવાની એક શુભ તક છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા, જપ, દાન અને વ્રત કરવાથી અપાર પુણ્ય પ્રાપ્ત થાય છે. આ વ્રત રાખવાથી જીવનમાંથી બધા શાપ અને દૂષણો દૂર થઈ શકે છે. તે ભય અને દુઃખ દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો, આ એકાદશી કરનાર મનુષ્યના અનંત પાપ બળી જાય છે અને તેના પુણ્યથી નિસંતાનને પણ સંતાન થાય છે તથા દરેક વ્યક્તિના મનના મનોરથ પાર પડે છે. જય લક્ષ્મીપતિ નારાયણ. મિત્રો, જો તમને મારો આ કામદા એકાદશીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.